હેલો, કેમ છો બધા? મજામાં જશો તો આપણે બેસી ગયા તે ટોલા કાઢવા માટે આજે. તો આપણે ટોલા કાઢવાનું શરૂ કરી દીધું છે. 2-3 છોકરીઓ ભેગી થઈ ગઈ છે. મારી 2 ભત્રીજીઓ છે, એક ભાણી છે ને એક મારી બાજુવાળી છોકરી છે. તો આપણે બધાના વારાફરતી ટોલા કાઢીએ છીએ ને આના જે ટોલા કાઢું છું ને એ તમે જોઈ શકો. આના માથામાં બહુ ટોલા છે. અમારી બાજુવાળી છોકરી એના માથામાં ટોલા છે, લીખો બહુ છે, મેં કાઢી છે બહુ બધી, તમે જોઈ શકો છો. કઈ ને અમારા ટેણીઓ આગળ ફરતો છે. એને મજા આવે છે બધે ફરવાની, જુઓ ને. અને અમે જો ટોલા કાઢવા માટે ઉપર આવી ગયા છે ધાબા પર. આગળ બાયણા આગળ બેસીને અજવાળું આવે ત્યાં જો બેસાય એટલા માટે તો દેખાય. જો એના માથામાંથી લીખો કેટલી કાઢું હું આ રીતે લીખો છે. લીખો દેખાય ને એટલે તમને કેમેરામાં બતાવતી ને સેતીઓ પાડીને ટોલો કાઢું ને એટલે તમને બતાડું છું કે આપણે ટોલો કાઢીએ છીએ. તો જો આપણને જોવા મળે તમે બધા વિડીયો જોવા માટે વિડીયોમાં કમેન્ટ બન્યા રહેજો. આપણે કાઢતા આવડે છે કે છીએ મને કમેન્ટ કરીને કહેજો. અને કોને નથી આવડતું એ લોકો પણ કમેન્ટ કરજો. કોનામાં થોડે સ્ટાર્ટિંગ સીવાની બેનથી ચાલુ કર્યું છે. આ છે અમારા સીવાની બેન છે. જુઓ કાઢવું ગમે છે એ લોકો બી મને કમેન્ટ કરજો. કારણ કે મને તો ગમે છે જુઓ કાઢવાનું ગમે છે જુઓ. એટલે આપણે કાઢીએ છીએ ટોલા. મને બહુ ગમે એટલા માટે. અને અમારા ટેણીઓ ગમે ત્યાં હોય, આ એ લોજ હોય, એની હાજરી તો હોય જ. કે નહીં મારી જોડે મજા આવે એટલા માટે આવી જાય પાછળ. આ મારો ભત્રીજો છે. જો એના માથામાં ટોલા છે. આ છોકરીને બહુ ટોલા છે હા માથામાં, બહુ જુઓ છે. લીખો બહુ છે, વધારે પડતી ટોલાઓ છે. આ જુઓ એના માથામાંથી ટોલો કાઢ્યો. બાપરી બાપા, ટોલો તો જુઓ. મોટો ટોલો કાઢ્યો, તમને દેખાશે હમણાં. આ જુઓ કાળો કાળો મેસ દેખાય છે ને, આ જુઓ એ હું ટોલો કાઢ્યો. જો હસી એને હસવું આવે છે ગાંડીને. મને તો માથામાં જુ હોય તો નીંદર ના આવે, આખી રાત ઊંઘ ના આવે. માથામાં હાથ જાય. એને કમની ઊંઘ આવતી હશે, ગાંડી છે. છોકર બુદ્ધિ કહેવાય એટલે ઊંઘી જાય. તો ગાઈસ ટોલો તમને બતાડ્યો કેવો મોટો હે બાપા. લીખો બહુ છે એના માથામાં, ગજબની લીખો છે, તમે જોઈ શકો. અને આપણે તો કાઢીએ, આપણને કંઈ થતું નહીં એટલે આપણે તો એમ મજાના બેસી ગયા કાઢવા માટે. આમે થોડો તડકો આવે છે એટલે મજા આવે છે, થોડી ઠંડી માથામાં જુઓ છે એ લોકો બી. મને આપણે તો ઠંડી લાગે એટલે સ્વેટર પહેરેલું રાખ્યું છે, કાઢ્યું જ નથી. આપણે બેસી ગયા છીએ, મજા આવે છે થોડી એટલા માટે. કોને કોને ટોલા કાઢતા આવડે છે મને કમેન્ટ કરીને કહેજો. અમાર ભત્રીજી કે અમારે પાછળ છોકરીઓને ડાન્સ કરવો છે એટલા માટે એ લોકો કેવા બેસી ગયા છે બધા કેમેરાની આગળ. વિડીયોમાં આવું હોય ને એટલે કેવા બધા નાટકો કરે છે તમે જોઈ શકો છો. મારા માથામાં જોઉં તો મેં કીધું મારા માથામાં પછી જોજો, પહેલા તારા માથામાં જોઈ તો મને કંટાળો બહુ આવે છે. કાઢું હું ગાઈસ, તમે વિડીયોમાં બન્યા રહેજો. જુઓ ટોલા કાઢવાનો કંટાળો નથી આવતો. લીખો બહુ છે પણ આવું બેસી રહેવાનો કંટાળો આવે છે. વિડીયોમાં બન્યા રહેજો હે યાર, હદ વગર. તો આપણે આ જો ને આગળ ફોકસ કરે જુઓ કાઢવાની કોને મજા આવે છે ત્યારે ચાલો લોકો ફરવાનું ચાલુ કરી નાખે છે. મને પછી કંટાળો આવે છે. આ જો જાડી અમારી આ બેન છે શિવાની, પેલા બેન છે રિયાબેન, આ છે અક્ષિતાબેન ને રોહિનાબેન ને સ્નેહાબેન. આટલા જણ બધા થઈને છે. પણ રોહિનાબેનના માથામાં ટોલા નથી, રિયાબેનના માથામાં પણ ટોલા નથી. ખાલી અમારે શિવાની બેનના માથામાં બહુ ટોલા છે. બહુ તમને બતાડ્યો ને એવડો મોટા ટોલા છે, પણ બધા ના બતાડું હું. કારણ કે લીખો બી એટલી બધી લીખો એટલી ઝાઝી છે ને કે વાત પૂછોમાં. બહુ ઝાઝી છે લીખો તો કંટાળો આવે એટલી લીખો છે ભાઈ. તમને ના ગમતું હોય ને લોકો કંટાળી જાય. મને તો મજા આવે છે એટલે મેં તો કાઢું છું નહીં લીખો. ખબર ને માથામાં બહુ ટોલા હે. તેલ વાપરે કે નહીં વાપરતી ખબર નહીં. તેલ આવે છે ને એનાથી જો મરી જાય. 15 દીમાં એક વખત લગાવી દેવાનું, કાં તો મહિનામાં એક વખત લગાવી દેવાનું, તો એનાથી છે ને ટોલા બધા મરી જાય. અને મસ્તી મજાનો આવે છે એનાથી. ડેન્ડ્રફ બી જતું રહે બધું. ડેન્ડ્રફ બી થઈ જાય. 15 દિવસમાં એક વખત નાખી દેવાનું એટલે ડેન્ડ્રફ જતું રહે. અને એ મહિનામાં એક વખત નાખી દેવાનું, ટોલા જતા રહે. બધાને ના ખબર હોય તો કહી દો.
તો ગાઈસ કોને કોને ટોલા કાઢતા આવડે છે એ લોકો મને કમેન્ટ કરીને કહેજો. આપણે તો ટોલા કાઢીએ જ છીએ એટલે આપણને તો ખબર નહીં, હું મારી ટેકનિકથી કાઢું છું, તમે લોકો તમારી ટેકનિકથી કાઢતા હશો, તમને કેવી રીતે ફાવે ટોલા કાઢતા મને નહીં ખબર ગાઈસ. તો તમે મને કોમેન્ટ કરીને કહેજો કે દીદી આમ ના કઢાય આમ કઢાય, તો હું રીતે કાઢીશ, કારણ કે મને આ રીતે જ ફાવે છે ટોલા કાઢવાનું એટલે. અને હું આમ ફટાફટ નહીં કાઢું, મને એમ સેતી પાડીને ધીરે જોવાની મજા આવે એટલા માટે હું ધીરે ટોલા કાઢું. અને એક વાળમાં પેતી પાડો ને તો લીક હોય કે ટોલો હોય તરત મળી જાય ને આમ વાળમાંથી આપણને લેતા પણ ફાવી જાય તરત જાડી. ટોલા આવે ને અને એ બધા વાળમાં નીચે ઉતરી જાય તો આપણે મળે ટોલા જ ના મળે છેલ્લી વાત. એટલે બધામાં સેતીઓ પાડીને ટોલા જોવાના. ક્રિમ્પિંગ કરેલા હોય ને એવા વાળ છે, ટોલા આસાનીથી મળી જાય. એટલા બધા છે બાપરે બાપ. તો પછી બધાની ટેકનિક અલગ હોય. જુઓ કાઢવાની આપણે તો માથામાં પણ જુઓ મારી નાખીએ ટોલા નથી, હાથના લીખો છે કચકાતી જઈએ ટોલા તો અંદર મારતા આવડે છે, પણ અંદર મારી એટલે કે ધોવે ત્યારે નીકળી જાય, કાંકરાથી નીકળી જાય મરેલા પછી. કારણ કે આપણે રિયા બેનને ટોલા કાઢીએ છીએ, પછી કોનો વારો આવશે મને નથી ખબર હજી. કારણ બીમારી ના રોહીના પણ બાકી છે, અક્ષિતા કાઢીને બાકી છે, અને મારવા તો પડે ને ટોલા. સ્નેહા બેન પણ બાકી છે, થોડી નખતો પછી આપણે કોને ચડી જાય તો શું કરવું, બધા તો પૂરા નહીં મારાથી. એટલે તો ગાઈસ 3 જણને જુઓ ટોલા કાઢવાની આપણે હજી સીવાની બેન જ કાઢીએ છીએ. એક જણ કાઢી દીધું છે ના બેન ના, રિયા બેન ના કાઢવાના નંબર પર આપણે રિયા બેન ટાઈમ જોઈએ આપણે કેવી રીતે છે સીવાની બેન કાઢીશું, કારણ કે રિયા બેન એટલા ટોલા તો નથી બનેલા હતા, બહુ જબરા હતી એટલે ટાઈમ એના અંદર વધારે ગયો. ટોલા પણ ના મળે ને એ વાત તો હવે આગળ આપણે જોઈએ. એના માથામાં રિયા બેન ના મળે કાઢવાના વાળ છે, અને પણ એને બિચારીને હારું છે કે એના માથામાં તેલ નાખ્યું છે ને એટલે એને ટોલા નથી. અને હું હવે કોક લીખો પડી ગઈ છે એટલે એ લીખોને કાઢી દઉં છું. બાકી તો એટલા ટોલા નથી, પણ એના હેર તમે જોઈ શકો છો કે હું કોના ટોલા કાઢું છું. હેર કેવા છે ક્રિમ્પિંગ કરેલા છે, સ્માઈલ આવે છે ટોલા કાઢે ને એટલે મજાની. તો વિડીયોમાં તમે બન્યા રહેજો, આપણે બીજા કાઢીએ. અને જો આપણી ટેકનિક જુઓ, ખાલી જુઓ કાઢવાની ટેકનિક જુઓ. તમે લોકો કઈ રીતે કાઢો છો એ મને કમેન્ટ કરીને કહેજો. આપણે સ્નેહા બેન આવી ગયા છે, અને કોણ કાઢો છો જુઓ. એ કે છે કે ભાઈ મારા કાઢવું હશે, કોણ કાઢો છે મને કમેન્ટ કરીને કહેજો કે અમે જે કાઢીએ છીએ મને પડે કે તમે લોકો બી જુઓ કાઢો છો. હું તો ક્યારેક સ્નેહા બેન બેસી સન્ડે માટે સ્નેહા બેન આપણે બેસી જવું ચાલુ કરી દીધું છે. એને પણ એટલી લીકો નથી, અમારે કાઢી નાખ્યું કઈ આપણને કોઈ ચિત્રી નહીં ચડતી જુઓ કાઢવામાં. ટોલા કાઢવામાં શેનું ચોખ્ખું માથું થાય હારું શરૂ કરી આપણા માથામાં બી પડી જાય તો કોઈ આપણા માથામાંથી કાઢે તો એને બી ચિત્રી ચડે કે આપણે એવું નહીં રાખવાનું, આપણા માથામાં એ બી કોઈ કાઢી આપે. મારો વારો આવશે છે એટલા માટે. ખાલી રિયાના હેર તમે જોઈ શકો છો ગાઈસ, પેલું ચોખ્ખું માથું દેખાય છે પણ એના હેર બહુ ક્રિમ્પિંગ હોય ને એવા છે, એટલા કડક છે. પણ પાછા ક્રિમ્પિંગમાં કેવા કડક થઈ જાય ને, કોક લીખો છે એટલે એને વાંધો નહીં આવતો, હું કાઢી દઉં છું. પણ એના હેર બહુ જબરા છે, તો તમે મને જોઈ શકો છો. એણે મને માયા લગાડી મારવાલા. જો સ્નેહા કેવા નાટક કરે છે, એના કંટાળો કેટલો આવતો હશે જુઓ તો ખરા. હવે તો મારો વારો આવવાનો છે જુઓ કાઢવામાં. ફાઇનલી તમે વિડીયોમાં બન્યા રહેજો તો કોણ ટોલા કાઢવાના છે તમને આગળ વિડીયોમાં જોવા મળશે ને. આપણે ફાઇનલી આજના વિડીયોમાં આપણે બધાના ટોલા કાઢ્યા છીએ, અને કઈ રીતે કાઢ્યા, મને આવડે છે કે નહીં આવડતા ટોલા કાઢતા એ તમે ખાસ કોમેન્ટ કરીને કહેજો. આપણી ટેકનિક કેવી છે ટોલા કાઢવાની એ મને કોમેન્ટ કરીને કહેજો ગાઈસ. કારણ કે અમારે સ્નેહા બેન જો દાંત કાઢે છે, મોટા મોટા દાંત દેખાય છે, અને આપણે ટોલા કાઢીએ છીએ, કોક લીખો છે કાઢીએ છીએ. આ તો વાલપનું છે પાર તો યુતા, મારી આંખે ઉજાગરા તેને રાત ક્યાં રમે આવ્યા કાન રાત લડી.
વાલા અંતવાલ પેનો છે વાણ એને પાર તું ઉતાર વાલા પેનો છે વાણ એને પાર તું ઉતાર મારી આંખે ઉજાગરા દીને રાત ક્યાર મેં આવ્યા કાલ રાત લડી. તો ગાઈસ આપણે ટોલા કાઢીને જો લીક હતી મેં લીક મારી દીધી છે. સ્નેહાબેનને આપણે ટોલા કાઢી દીધા છે. હવે તો ગાઈસ આપણો વારો આવી ગયો છે. ફાઇનલી આપણા ટોલા કાઢવા માટે આપણે અક્ષિતાબેન અને શિવાનીબેન ઊભા થઈ ગયા છે. આપણા માથામાં ટોલા કાઢે છે. આપણા માથામાં તો ખબર જ છે તમે લોકોને, આગળ બી બનાવેલો છે. આપણે ટોલા નથી પણ ડેન્ડ્રફ હોય, એ લોકો ડેન્ડ્રફને બી લીખો હોય એમ કહે છે. જુઓ ગાઈસ, એટલે આપણા માથામાં બી ચાલુ કરી દીધું. શિવાની બેન ખાલી ખાલી અંદર મને જુઓ છે એમ કરીને એ કરે છે. જુઓ નથી તોય છતાં છે ને કેવા કેવા નાટકો કરાવે મને ગાઈસ. તમે જોઈ શકો છો મને કેવા નાટક કરાવે છે. હે અમારા અક્ષિતાબેન કેવા મન માથામાં જુઓ મારે એક્ટિંગ કરે, જુઓ મારવાની ખાલી ખાલી. એ લોકો મારા માથામાં મારું માથાના ખાલી વાળ કાઢે છે બાર વાગે, કંઈ બીજું નથી કરતા. અને અમારી શિવાની બેન સિરિયસલી માથામાં આમ ટોલા મારતા હોય ને એવી રીતે એક્ટિંગ કરે છે. જુઓ તો ખરા કેવી એક્ટિંગ, બાપરે બાપ. શિવાની બેનની એક્ટિંગ તો જુઓ. વાહ, માથામાં ટોલા, પાછળ પેલી રિયા જાડી ડાન્સ કરે છે. આ લોકો એક્ટિંગ કેવા કરે. મારા માથામાં ટોલા નથી છતાં મારા માથામાં ટોલા છે એમ કેવડાવે છે મને. જુઓ તો ખરા ફાઇનલી. હે મારે તારે સાંજે તું. ઓ મારા વાળ બહુ ખેંચે છે આ લોકો તો યાર, એટલે મને નાટક કરવા ગમે છે. તો ગાઈસ આપણા માથું પણ ફેંદી નાખ્યું છે. તમને વિડીયો કેવો લાગ્યો? જો મારો વિડીયો ગમ્યો હોય તો મને પ્લીઝ કમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને મારા ટોલા કાઢવાની કેવી છે, હું ટોલા કેવા રીતે કાઢું છું, તમને ગમે છે કે નહીં ગમતા એ મને કોમેન્ટ કરીને કહેજો. ફાઇનલી આપણા માથામાંથી ટોલા કાઢીને આ છોકરીઓ ફ્રી થઈ ગઈ. એટલે આપણે માથું ઓરાઈ લીધું છે. બટરફ્લાય નાખી દઈએ, આપણા વાળ બી બહુ ઉતરે છે. ફાઇનલી આપણે વિડીયોને અહીંયા એન્ડ કરીશું. હવે આપણે ફાઇનલી આપણા ટોલા કાઢવાનું કામ પતી ગયું છે. મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.